કેવી રહી આ સફર? સાહેબ આઈસીયુમાં આવ્યા પછી તો મેન ગોલ તો મારે આર્મીનો હતો, પણ આર્મીમાં જે મારે આજે ટેટુ કરેલું છે ને એમાં મને રિજેક્ટ કર્યો હતો. પછી 2019માં મેં પોલીસની જે ફર્સ્ટ કહેવાય ને કે આઈપી ટ્રાય, પછી એમાં જે રિઝનિંગ પૂછાણું ત્યારે મેં જે પાસ થયેલા મિત્રને પૂછ્યું કે ભાઈ તમે આ રિઝનિંગ ક્યાંથી કર્યું? તો કે આઈસીયુમાં હતા અને એ લગભગ આઈસીયુવાળા પાસ થઈ ગયા હતા રિઝનિંગના લીધે. પછી મેં 2021-22માં આઈસીમાં જોઈન કર્યું. જીમી સાહેબને બહુ સારો સપોર્ટ રહ્યો એમ. ત્યારે બી મેરિટમાં થોડુંક કટઓફ આવીને રહી ગયું. ત્યારે એમ થયું કે ભાઈ આ મારી સાથેના બધા આવી ગયા ને ભગવાને કાંઈક સારું વિચાર્યું છે. ત્યારે આવે તો મારે એસઆરપી આવે, અને પછી ટૂંકમાં તૈયારી થાય એવું બધું. પણ અત્યારે અનારામમાં પાસ થયો સાહેબ, અને રાજકોટ સિટીમાં મારો 44મો રેન્ક છે. બહુ સારું. રાજકોટ સિટીમાં 44મો રેન્ક છે. જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવ્યા જયદીપસિંહને અભિનંદન.